પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. ઓકે, ચાલો ફટાફટ શરૂ કરી દઈએ આપણે. બરાબર, બ્લર તમને જો લાગતું હોય તો જરાક એકવાર તમે મીટિંગમાંથી બહાર નીકળીને ફરી વખત પ્રયત્ન કરો જોડાવાનો. બરાબર, ચાલો શરૂ કરી દઈએ ફટાફટ. એની પહેલા રિવિઝન કરી લઈએ આપણે. શું આપણે આ ચેપ્ટરમાં ચર્ચા કરતા હતા? આપણે આ ચેપ્ટરમાં શું ચર્ચા કરતા હતા? તો કે સાહેબ, આપણે પરમાણુનું બંધારણ જાણવા નીકળ્યા હતા. પરમાણુનું બંધારણ જાણવા નીકળ્યા હતા કે ભાઈ પરમાણુની અંદર અત્યાર સુધી એટલું નોલેજ આવી ગયું છે કે સાહેબ ઇલેક્ટ્રોન અને પ્રોટોન આ બે હાજર છે. ધ્યાન આપજો, સમજજો, થોડુંક રિકોલ કરી લઈએ પછી આગળ જઈએ. પરમાણુની અંદર ઇલેક્ટ્રોન અને પ્રોટોન બે હાજર છે. તો જો ઇલેક્ટ્રોન અને પ્રોટોન હાજર છે તો એ કઈ રીતે ગોઠવાયેલા છે એવો પ્રશ્ન આપણે ઉકેલવો હતો. એમાં સૌથી પહેલી વાત કરી નાખી કોણે? તો કે સાહેબ જે થોમ્સને. સૌથી પહેલી વાત કરી જે થોમ્સને. જે થોમ્સને પરમાણુનો નમૂનો આપ્યો, જેમાં એણે કીધું કે આ નમૂનો છે એ ક્રિસમસ કેક જેવો છે, તરબૂચ જેવો છે, જેમાં લાલ ભાગ છે એ ધન વિદ્યુત ભાર દર્શાવે અને તરબૂચના બિયા એ ઋણ વિદ્યુત ભાર દર્શાવે. અને એમ કરીને આ વિદ્યુત ભારની દ્રષ્ટિએ તટસ્થ પરમાણુનો નમૂનો આપ્યો. બરાબર, પણ આ પરમાણુનો નમૂનો એ બીજા વૈજ્ઞાનિકો દ્વારા થયેલા પ્રયોગોને સાબિત કરી શક્યો નહીં, એટલે એનો પરમાણુ નમૂનો થઈ ગયો રિજેક્ટ. પછી વારો આવ્યો કોનો? તો કે પછી વારો આવ્યો બોહરનો. પછી વારો કોનો આવ્યો? બોહરનો. પણ બોહરની પહેલા આપણે વાત કરી કે આલ્ફા કણોના પ્રકીર્ણનનો પ્રયોગ કર્યો. કોણે કર્યો? આલ્ફા કણના પ્રકીર્ણનનો પ્રયોગ રુથરફોર્ડે કર્યો. બરાબર, બોહરનો પરમાણુ નમૂનો એ હવે આપણે ભણવાનો છે, પણ એની પહેલા પ્રયોગો કોણે કર્યા? તો કે રુથરફોર્ડે કર્યા. રુથરફોર્ડે પરમાણુના નમૂના સમજાવવા માટેના પ્રયોગ કર્યા. એણે કીધું કે ભાઈ સોનાના વરખ ઉપર આલ્ફા કણનો મારો ચલાવીને એણે જે રીડિંગ લીધા એના ઉપરથી એણે એવું કીધું કે સાહેબ ધન વિદ્યુત ભાર છે ને એ કેન્દ્રમાં હોવો જોઈએ અને એની આજુબાજુ ઋણ વિદ્યુત ભાર બધે ફરતો હોવો જોઈએ, આવી રીતે કક્ષાઓમાં. બરાબર, આવું બંધારણ એને કીધું. પણ મેઇન સમસ્યા અહીંયા નડી ગઈ કે જો સાહેબ ઋણ વિદ્યુત ભાર કે ધન વિદ્યુત ભાર ફરે ને, ગોળ ગોળ ફરે ને, તો ઉર્જા ઉત્પન્ન થાય. અને જો ઉર્જા ઉત્પન્ન થાય ને તો આ ઇલેક્ટ્રોન ઉર્જા ગુમાવતો જાય, એમ એની કક્ષા ઘટે 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 અને અંતે એ ભટકાઈ જાય અને પરમાણુ છે એ ઇનસ્ટેબલ અનસ્થાયી બની જાય, અસ્થાયી બની જાય, અનસ્ટેબલ બની જાય. પણ ભાઈ પરમાણુ તો અસ્થાયી નથી. આ સમસ્યાનો ઉકેલ કોણે આપ્યો? તો કે આ સમસ્યાનો ઉકેલ આપ્યો સાહેબ નીલ્સ બોહર નામના વૈજ્ઞાનિકે. આ સમસ્યાનો ઉકેલ આપ્યો નીલ્સ બોહર નામના વૈજ્ઞાનિકે. ચાલો હવે આપણો મૂળ મુદ્દો આપણે શરૂ કરીએ. રુથરફોર્ડે રજૂ કરેલા પરમાણુ નમૂનાના વિરોધમાં અનેક સમસ્યાઓ ઉઠવા પામી. જો રુથરફોર્ડનો જે નમૂનો હતો એનો વિરોધ થયો અને કેટલીક સમસ્યાઓ છે એ ઉત્પન્ન થઈ, જેને દૂર કરવા માટે નીલ્સ બોહરે પરમાણુના બંધારણ વિશે નીચેની અભિધારણાઓ રજૂ કરી. અભિધારણાઓ એટલે એણે ભાઈ પ્રયોગ કરીને બધી વસ્તુની કદાચ સાબિતી ન મળી, પણ એણે કીધું કે ભાઈ આવી આવી વસ્તુ હોઈ શકે, આવી વાત એણે રજૂ કરી. એને આપણે અભિધારણા એવો શબ્દ આપ્યો કે ભાઈ આવું હોઈ શકે એવી એણે રજૂઆત કરી.
તો અહીંયા આગળથી આપણો અગત્યનો પ્રશ્ન બને કે પરમાણુ બંધારણ માટે નીલ્સ બોહરે રજૂ કરેલી અભિધારણાઓ જણાવો. તો પહેલી અભિધારણાઓ વાંચો. ઇલેક્ટ્રોનની સ્વતંત્ર કક્ષાઓ તરીકે ઓળખાતી અમુક ચોક્કસ કક્ષાઓ જ પરમાણુમાં માન્ય કક્ષાઓ ગણાય છે. તો ભાઈ અહીંયા આગળ આપણે કીધું કે ભાઈ રુથરફોર્ડે કીધું કે ઇલેક્ટ્રોન સાહેબ અહીંયા ફરતા હશે. આ ઇલેક્ટ્રોન અહીંયા ફરતા હશે ગોળ ગોળ. તો નીલ્સ બોહરે કીધું કે ભાઈ ફરતા હશે ઇલેક્ટ્રોનની વાત સાચી, પણ ગમે ત્યાં ફરતા હશે નહીં. આની આજુબાજુ જો એક આ રસ્તો છે, એક આ બીજો રસ્તો છે, એક આ ત્રીજો રસ્તો છે, એવા ઘણા બધા રસ્તાઓ હશે. આવી જગ્યામાં જ ફરી શકે, વચ્ચે આડે અવળો ગમે ત્યાં એ ફરી શકશે નહીં. આવી વાત એણે કરી. એનાથી શું ફાયદો થયો જો અહીંયા વાંચો. સ્વતંત્ર કક્ષાઓમાં પરિભ્રમણ દરમિયાન ઇલેક્ટ્રોન વિકિરણ સ્વરૂપે ઉર્જા મુક્ત કરતા નથી. પ્રોબ્લેમ આ જ હતો ને ભાઈ, કે વિદ્યુત ભાર ફરે તો ઉર્જા મુક્ત થાય, અને ઉર્જા મુક્ત થાય તો ઇલેક્ટ્રોન કેન્દ્ર હારે ભટકાઈ જાય. તો એણે કીધું કે એક એવો રસ્તો છે, ઇલેક્ટ્રોન ત્યાં જ ફરે, અને જ્યારે એ રસ્તા ઉપર ફરે ને ત્યારે કોઈ વિકિરણ ઉર્જા ઉત્પન્ન થતી હોય નહીં. આવી એણે રજૂઆત કરી. બોલો, આ લોજિક મેં તમને જે સમજાવવાની કોશિશ કરી એ ખબર પડી કે મેઇન શું પ્રોબ્લેમ હતો, અને એ પ્રોબ્લેમના સોલ્યુશન માટે નીલ્સ બોહરે શું વાત કરી? બોલો હા કે ના? ખ્યાલ આવ્યો? બરાબર. પ્રોબ્લેમ હતો કે સાહેબ ઇલેક્ટ્રોન ફરે ત્યારે ઉર્જા મુક્ત કરે છે, પણ આણે કહી દીધું કે ઇલેક્ટ્રોન એક નિશ્ચિત પથ ઉપર જ ફરે છે, અને જ્યારે અહીંયા ફરશે ને ત્યારે એ કોઈ પ્રકારની ઉર્જા મુક્ત કરશે નહીં. કોઈ પ્રકારની ઉર્જા મુક્ત કરશે નહીં. તો આ સમસ્યાનું સમાધાન આવી ગયું. નીલ્સ બોહર 1885 થી 1962 સુધી જીવ્યા. એનો જન્મ 7 ઓક્ટોબર 1885 માં કોપનહેગનમાં થયો હતો. 1916 માં વિશ્વવિદ્યાલયમાં ભૌતિક શાસ્ત્રના પ્રાધ્યાપક એટલે કે પ્રોફેસર બન્યા. 1922 માં પરમાણુ બંધારણ માટે તેને નોબેલ પારિતોષિક મળ્યું. પ્રાધ્યાપક બોહરના અનેક લેખો પર આધારિત 3 પુસ્તકો જોવા મળે છે. એણે 3 પુસ્તકો લખ્યા. એ પુસ્તકો એટલે બેઝિકલી એણે કરેલા રિસર્ચનો સંગ્રહ. એના પુસ્તકો કયા? પરમાણવીય બંધારણ અને વર્ણપટ સિદ્ધાંત, થિયરી ઓફ સ્પેક્ટ્રા એન્ડ એટોમિક કોન્સ્ટિટ્યુશન, પરમાણવીય સિદ્ધાંત એટોમિક થિયરી, અને પ્રકૃતિનું વર્ણન ડિસ્ક્રિપ્શન ઓફ નેચર. આવા એણે 3 પુસ્તકો લખી કાઢ્યા. તો આ એ સમયની મહાન હસ્તી નીલ્સ બોહર, કે જેણે અત્યારે હાલમાં આપણી પાસે જે સ્વીકૃત પરમાણુનું બંધારણ છે એમાં ઘણો મોટો ફાળો એણે આપ્યો. હવે તમે સમજો કે આ એક રીતે બોહરનો પરમાણુ નમૂનો કઈ રીતનો છે, તો કે રુથરફોર્ડે જે સાહેબ વાત કરીને એ જ વાત આણે કરી, પણ એની અંદર થોડીક વસ્તુ એણે ઉમેરી દીધી. કઈ કઈ વસ્તુઓ ઉમેરી દીધી જરાક જોઈ લઈએ આપણે. અહીંયા જોઈ લઈએ આપણે કે કઈ વાત કીધી. તો કે જેમ રુથરફોર્ડે વાત કરી હતી કે પરમાણુનું કેન્દ્ર અહીંયા છે, આ છે પરમાણુનું કેન્દ્ર છે. આ પરમાણુના કેન્દ્રની અંદર ધન વિદ્યુતભાર હશે, એવું તો એણે કીધું હતું. એની આજુબાજુમાં નિશ્ચિત કક્ષામાં ઇલેક્ટ્રોન ફરતા હશે. આ પહેલો રસ્તો ઇલેક્ટ્રોનને ફરવાનો, બીજો રસ્તો આ ઇલેક્ટ્રોનને ફરવાનો, ત્રીજો રસ્તો. આવા જ રસ્તાઓમાં ઇલેક્ટ્રોન ફરતા હશે. આવા જ રસ્તાઓની અંદર ઇલેક્ટ્રોન ફરતા હશે. બરાબર. આ ત્રીજો રસ્તો, આ છે ચોથો રસ્તો, પછી પાંચમો, છઠ્ઠો, આવા બધા. હવે ભાઈ ઇલેક્ટ્રોન છે ને એ આમ જ ન ફરે. આ કેન્દ્રની આજુબાજુ આમ આડે અવડે આમ બધી રીતે ફરે. આ ખાલી આપણને જોવા સમજવામાં સરળતા રહે ને એટલા માટે આપણે આ લખેલું છે. બરાબર.
ખ્યાલ આવ્યો બેટા? આ જે આપણે જોવામાં સરળતા રહે ને એટલા માટે. એટલે એવું નથી કે આ કેન્દ્ર છે ને ઇલેક્ટ્રોન સાહેબ આમ જ ફરે, ના. એ આમ 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 કોઈ પણ રીતે ફરી શકે, ટૂંકમાં ઘણી બધી રીતે ફરી શકે. એમ નહીં કે આમ જ ફરે, આમય ફરી શકે, આમય ફરે, ટૂંકમાં ગોળ ગોળ ફરે, એની આજુબાજુ ગોળ ગોળ ફરે. બરાબર? એણે આ બધાને નામ આપ્યું કક્ષા. આ બધા જેની આજુબાજુ ઇલેક્ટ્રોન ફરે છે, જ્યાં ઇલેક્ટ્રોન ફરે છે, એણે નામ આપ્યું કક્ષા, અથવા એનું નામ આપ્યું ઊર્જા સ્તરો. ઊર્જા સ્તરો. આ પહેલું ઊર્જા સ્તર, આ બીજું ઊર્જા સ્તર, આ ત્રીજું ઊર્જા સ્તર, અને આ ચોથું ઊર્જા સ્તર. અથવા એને અંગ્રેજીમાં નંબર આપ્યા. નંબર આપ્યા કે એલ એમ એન, આવા નંબર આપ્યા. એને આવું રજૂ કર્યું કે અહીંયા સાહેબ કેન્દ્ર છે, એમાં વચ્ચે ધન વિદ્યુતભાર રહેલો છે, આજુબાજુ ઇલેક્ટ્રોન ફરતા હશે, આ ઇલેક્ટ્રોન નિશ્ચિત કક્ષામાં ફરતા હશે, અથવા એને ઊર્જા સ્તરો કીધા, અથવા એને કોષો એવું નામ આપ્યું એને. આને આપણે પહેલી કક્ષા, બીજી કક્ષા, ત્રીજી કક્ષા, ચોથી કક્ષા એવું નામ આપ્યું. અને અથવા એને પહેલી એટલે કે, બીજી એટલે એલ, ત્રીજી એટલે એમ, ચોથી એટલે એન, આવું નામ એને આપ્યું. આવું નામ એને આપ્યું. આ મુદ્દો આપણે જોઈએ અહીંયા. જો આ કક્ષાઓ અથવા કોષો, જો અહીંયા નામ આપ્યું, આ કક્ષાઓ, આ જે આજુબાજુ ઇલેક્ટ્રોન ફરે છે ને, એને કક્ષાઓ અથવા કોષો અથવા ઊર્જા સ્તર આવા નામ આપ્યા. કક્ષા અથવા કોષ અથવા ઊર્જા સ્તર આવા નામ એને આપ્યા. બરાબર? કે જ્યાં આગળ ઇલેક્ટ્રોન આમ ફરતા હશે, આમથી આમ. જો પહેલી કક્ષા એટલે કે, બીજી કક્ષા એટલે એલ, ત્રીજી કક્ષા એટલે એમ, ચોથી કક્ષા એટલે એન. કોષ, કક્ષા અને ઊર્જા સ્તર તરીકે ઓળખાવ્યા. પરમાણુના ઊર્જા સ્તર આકૃતિમાં દર્શાવેલા છે. જો અહીંથી પૂછાય, પરમાણુમાં કેટલાક દર્શાવેલા કેટલાક ઊર્જા સ્તર. તો બોહરનો નમૂનો પૂછાય તો આ આકૃતિ આપણે દોરવી પડે, જેમાં કેન્દ્ર હોય, એની અંદર ધન વિદ્યુતભાર હોય અને આજુબાજુ કક્ષાઓ હોય. આ કક્ષાઓને અથવા કોષોને કે એલ એમ એન ઓ એમ આગળ આગળ, અથવા એન બરાબર 1 2 3 4 એવી સંખ્યાઓ દ્વારા દર્શાવવામાં આવે છે. આવી સંખ્યાઓ દ્વારા દર્શાવવામાં આવે છે. બોલો, અહીંયા સુધીની જે ચર્ચા આપણે કરી એ બધાને ક્લિયર છે? અહીંયા સુધી જે ચર્ચા આપણે કરી એ બધાને ખ્યાલ આવ્યો કે બોહરનો નમૂનો શા માટે આવ્યો? બોહરના નમૂનાની અંદર કેન્દ્રની આજુબાજુ કક્ષાનો કન્સેપ્ટ શા માટે આવ્યો? એ કક્ષાને શું નામ આપ્યા? 1 2 3 4 અથવા કે એલ એમ એન. બરાબર? સરસ. ચાલો હવે અહીંયા આપણે વાત કરીએ કે ભાઈ હવે ઘણો ટાઈમ વીતી ગયો. ઇલેક્ટ્રોન અને પ્રોટોનની તો બધાને ખબર હતી. હવે નવી એક વસ્તુની એન્ટ્રી થઈ. હવે નવી એક વસ્તુની એન્ટ્રી થઈ. એ વસ્તુનું નામ આપવામાં આવ્યું ન્યુટ્રોન. એ વસ્તુનું નામ આપવામાં આવ્યું ન્યુટ્રોન. થોડી ફટાફટ આપણે એની ચર્ચા કરશું, કેમ કે ઓલરેડી એની ચર્ચા આપણે કરી છે. 1932માં જે ચેડવિક નામના વૈજ્ઞાનિકે અન્ય અપરમાણ્વીય કણની શોધ કરી, જે વીજભાર વિહીન હતો. વીજભાર વિહીન હતો, એનો કોઈ વીજભાર નતો, ધન કે ઋણ એવો વીજભાર નતો. તેનું દળ પ્રોટોનના દળ જેટલું જ હતું. બરાબર? તો અહીંયા હું ટૂંકમાં લખું, વીજભારને ક્યુ વડે દર્શાવાય. વીજભારને ક્યુ વડે દર્શાવાય. પ્રોટોનને પી વડે દર્શાવાય. ન્યુટ્રોનને એન વડે દર્શાવાય. તો આમ ન્યુટ્રોનનો વીજભાર તો કે 0. દળને એમ વડે દર્શાવાય. તો ન્યુટ્રોનનું દળ કેટલું? તો કે સાહેબ પ્રોટોન જેટલું. તો આમ લખાય. બરાબર? ન્યુટ્રોનને આમ દર્શાવાય. આ ન્યુટ્રોનનો એન, એનો વિદ્યુતભાર 0 છે એટલે એન ની ઉપર 0 લખાય, આમ દર્શાવાય. તો તમે આટલી બધી લાંબી લાઈન વાંચો, આટલું 3 લખેલું વાંચો ને સંજ્ઞાઓ, તો બધું સરખું જ થાય. ન્યુટ્રોનને n0 વડે દર્શાવાય. માસ ઓફ ન્યુટ્રોન ઇઝ ઇક્વલ ટુ માસ ઓફ પ્રોટોન. પ્રોટોન અને ન્યુટ્રોનનું દળ સરખું હોય. ક્યુ એટલે વિદ્યુતભાર. ક્યુ એટલે વિદ્યુતભાર.
ચાર્જ ઓફ ન્યુટ્રોન ઇઝ ઇક્વલ ટુ 0, વિદ્યુત ન્યુટ્રોન ઉપરનો વિદ્યુત ભાર 0 હોય, આ ખબર પડી. અને તેને ન્યુટ્રોન નામ આપવામાં આવ્યું. નવી કંઈક વસ્તુ મળી તો નામ તો આપવું પડશે ને, તો ન્યુટ્રોન નામ આપ્યું. એનું ઠેકાણું ક્યાં? તો કે પરમાણુના કેન્દ્રમાં આવેલા હોય. પરમાણુના કેન્દ્રમાં આવેલા હોય. કયો તત્વ એવો છે જેમાં ન્યુટ્રોન નથી હોતો? કયું એકમાત્ર તત્વ એવું છે જ્યાં ન્યુટ્રોન નથી? પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. તો કે હાઇડ્રોજન. હાઇડ્રોજનની અંદર ન્યુટ્રોન હોતો નથી. બાકી બધા તત્વોની અંદર ન્યુટ્રોન હાજર હોય છે. સામાન્ય રીતે ન્યુટ્રોનને સ્મોલ n વડે દર્શાવવામાં આવે છે. તેથી પરમાણુનું દળ તેના કેન્દ્રમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનના દળ જેટલું થાય છે. તો અહીંયા હું લખી કાઢું કે પરમાણુનું દળ બરાબર માસ ઓફ પ્રોટોન પ્લસ માસ ઓફ ન્યુટ્રોન. આની ગણતરી પણ આપણે કરી જ છે, એટલે આમાં કાંઈ વધારે આપણે સમજવાની જરૂર છે નહીં. બરાબર, આપણે ગણ્યું છે કે HCl નું દળ કેટલું થાય, NaCl નું પરમાણવીય દળ કેટલું થાય, બરાબર, આણવીય દળ, આ બધી વાત આપણે કરી. હવે વાત એમ છે કે ભાઈ આવું તો તમે કહી દીધું સાહેબ કે અહીંયા આગળ ઇલેક્ટ્રોન બધે હરતા ફરતા હશે, રાજી ખુશીથી રખડતા હશે, પણ આ ઇલેક્ટ્રોન કેમ ગોઠવાશે? અહીંયા કઈ રીતે ગોઠવાશે? એને મન મરજી પડે એમ ગોઠવાશે કે કઈ નિયમો આધારિત ગોઠવાશે? તો કે ભાઈ કીધું ના ના ના, તમારી મન મરજી પડે એવું તો અહીંયા કાંઈ હાલશે નહીં. અહીંયા કેટલાક નિયમો છે, એ પ્રમાણે જ ઇલેક્ટ્રોન કક્ષાઓમાં ભરાય, એ સિવાય ઇલેક્ટ્રોન કક્ષાઓમાં ભરાય નહીં. જેમ કે કેમ આપણી પરીક્ષાની અંદર આપણે બેઠા હોઈએ કે ભાઈ પરીક્ષામાં તો કે ભાઈ તમારો નિશ્ચિત શાળામાં નંબર આવે, એટલે માનો કે આપણી સ્કૂલ હોય તો આપણામાં જ, પણ માનો કે બોર્ડની પરીક્ષા હોય કે કોઈ બાહ્ય પરીક્ષા હોય તો ભાઈ ફલાણી શાળામાં જ તમારો નંબર, એની અંદર તો કે ફલાણા બ્લોકમાં જ નંબર, ત્યાં આગળ તો કે ઢીકણી બેન્ચમાં જ તમારે બેહવાનું. કઈ બાજુ બેહવાનું? તો કે ડાબી બાજુ જ બેસવાનું. એમ કેમ નિશ્ચિત રીતે આપણે પરીક્ષામાં ગોઠવાય, એ રીતે ઇલેક્ટ્રોન પણ પરમાણુ કેન્દ્રની આજુબાજુ એક ચોક્કસ જગ્યામાં જ ગોઠવાય, ગમે ત્યાં આડેધડ ઘૂસાઘૂસી કરી જાય નહીં. તો કઈ રીતે આ ઇલેક્ટ્રોન ગોઠવાય અને આ ઇલેક્ટ્રોનની ગોઠવણ કોણે આપી, એ વાત હવે આપણે સમજીએ. બોલો, અહીં સુધી બધાને ક્લિયર થઈ ગયું? ઇલેક્ટ્રોન કઈ રીતે ગોઠવાય એ આપણે ધીરે ધીરે હવે સમજીએ. બરાબર છે? અહીં સુધી ક્લિયર? આગળ વધીએ. ઇલેક્ટ્રોન કઈ રીતે ગોઠવાય એના તરફ. પણ ધંધો શું કરવાનો છે ને એ તમે સમજજો કે આ ચેપ્ટરમાં ભાઈ ધંધો શું કરવાનો છે. આ ચેપ્ટરનો ધંધો આપણને આગલા ચેપ્ટરથી ખબર પડી, એનો ધંધો એના પહેલાના ચેપ્ટરથી ખબર પડી કે ભાઈ આજુબાજુ તો સાહેબ દ્રવ્ય હોય, અમુક હોય શુદ્ધ હોય, અમુક હોય અશુદ્ધ હોય. દ્રવ્ય છે એ પરમાણુના બનેલા છે, વળી ડાલ્ટન કે પરમાણુને તો કાંઈ થાય જ નહીં, કોઈ પરમાણુને તોડી જ ન શકે, પરમાણુ તો અવિભાજ્ય છે. પણ ઈ ગોલ્ડસ્ટીન નામના વૈજ્ઞાનિકે કેનાલ કિરણો જોઈ લીધા, જે થોમ્સને ઇલેક્ટ્રોન જોઈ લીધો એટલે એને દેખાઈ ન ગયા, પણ સમજો કે એવું એને જ્ઞાત થયું કે આવું હોવું જોઈએ. તો એના ઉપરથી ખબર પડી કે ભાઈ પરમાણુ તો અવિભાજ્ય છે. તો હવે ધંધો ઈ કરો કે આ પરમાણુ કેમ બનેલો છે, એમાં પછી રુથરફોર્ડ આવ્યો ને જે થોમ્સન આવ્યો ને બોહર આવ્યો ને આ બધા લોકો પડ્યા. તો તમે આખું આપણું જે વિજ્ઞાનનું સ્ટ્રક્ચર છે એ થોડું સમજવાની કોશિશ કરજો. તો હાલો હવે આવી જઈએ પાછા આપણા મૂળ ધંધા ઉપર. ચાલો, કે ભાઈ કઈ રીતે વિવિધ કક્ષાઓમાં ઇલેક્ટ્રોન ગોઠવાયેલા હશે. પરમાણુની કક્ષામાં ઇલેક્ટ્રોનની વહેંચણી બોહર અને બરી નામના વૈજ્ઞાનિકે સૂચવી. પહેલો તે પ્રશ્ન આપણને કે વિભિન્ન કક્ષાઓમાં ઇલેક્ટ્રોનની વહેંચણી બોહર અને બરી નામના વિજ્ઞાનીએ આપી. બરાબર, બોહર અને બરી આ બે ભેગા થઈ અને ઇલેક્ટ્રોન કેમ ગોઠવાય ને કઈ રીતે ભરાય ને એની વાત કરી. એના કેટલાક નિયમો છે. જો જુદા જુદા ઉર્જા સ્તરો કે કોષમાં ઇલેક્ટ્રોનની સંખ્યા
ઊર્જા સ્તરોમાં ઇલેક્ટ્રોનની સંખ્યા દર્શાવવા માટેના નિયમો અનુસરવામાં આવે છે. ઇલેક્ટ્રોન પણ કેટલાક નિયમો ફોલો કરે છે. કયા? તો કે કક્ષામાં હાજર રહેલા ઇલેક્ટ્રોનની મહત્તમ સંખ્યા 2n² સૂત્ર વડે અપાય છે. જો કક્ષામાં હાજર રહેલા ઇલેક્ટ્રોનની મહત્તમ સંખ્યા 2n² હોય, 2n² હોય, જ્યાં n એ કક્ષાનો ક્રમ અથવા ઊર્જા સ્તરનો ક્રમ છે. એનો મતલબ શું થયો સાહેબ? એનો મતલબ શું થયો? તો કે જો સાહેબ, આ પહેલી કક્ષા, અહીંયા લખું કક્ષા, અને ઇલેક્ટ્રોનની સંખ્યા, મહત્તમ ઇલેક્ટ્રોનની સંખ્યા. સૂત્ર આપણું આ છે, 2n². પહેલી કક્ષા એને કહેવાય n બરાબર 1. તો 2n², એમાં તમે n ની જગ્યાએ 1 મૂકો તો 1 નો વર્ગ એટલે 1 અને 2 ગુણ્યા 1 એટલે 2. એટલે પહેલી કક્ષામાં મેક્સિમમ કેટલા ઇલેક્ટ્રોન આવે સાહેબ? તો કે 2 જ ઇલેક્ટ્રોન આવે. ત્રીજો ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાં ઘૂસી શકે નહીં. અથવા કોઈ ઇલેક્ટ્રોનને મન થયું કે મારે પહેલી નહીં, મારે તો અહીંયા બીજી કક્ષામાં રહેવું છે, તો એ પણ એવું કરી શકે નહીં. જ્યાં સુધી પહેલી કક્ષા ભરાય નહીં ત્યાં સુધી ઇલેક્ટ્રોન બીજી કક્ષામાં જાય નહીં. જાણે કેમ આપણને ક્લાસમાં સૂચના દીધી હોય કે ભાઈ પહેલી બેન્ચથી બેહવાનું શરૂ કરવું, જ્યારે પહેલી બેન્ચની પહેલી બધી લાઈન ભરાય પછી જ બીજી બેન્ચમાં બેહવાનું શરૂ કરવું, એમ ઇલેક્ટ્રોન પણ આ ક્રમ ફોલો કરે. બરાબર? તો n બરાબર 1 એટલે પહેલી કક્ષામાં મહત્તમ 2 ઇલેક્ટ્રોન સમાય. n બરાબર 2 એટલે 2n², એમાં 2 into n ની જગ્યાએ મૂકો 2, એનો વર્ગ. તો આ થઈ ગયું 2 ગુણ્યા આ 2 નો વર્ગ એટલે 4, એટલે 4 દુ ને 8. તો છે બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન સમાય. n બરાબર 3 એટલે ત્રીજી કક્ષા સાહેબ. 2n², આ 2 into 3² એટલે 2 ગુણ્યા 3 નો વર્ગ એટલે સાહેબ 9, એટલે 9 દુ ને 18. એટલે ત્રીજી કક્ષામાં કુલ 18 ઇલેક્ટ્રોન સમાય. એનાથી વધારે ઇલેક્ટ્રોન સમાઈ શકે નહીં. બરાબર? તો જો અહીંયા લખ્યું છે કે જુદી જુદી કક્ષાઓમાં ઇલેક્ટ્રોન કઈ રીતે સમાય? તો મહત્તમ ઇલેક્ટ્રોનની સંખ્યા 2n² છે. એટલે કે પ્રથમ કક્ષામાં 2 ગુણ્યા 1 નો વર્ગ એટલે 2, બીજી કક્ષામાં એટલે કે L કોષની અંદર 2 ગુણ્યા 2 નો વર્ગ એટલે 8, ત્રીજી કક્ષામાં એટલે M માં 2 ગુણ્યા 3 નો વર્ગ એટલે 18, ચોથી કક્ષામાં એટલે કે N કોષમાં 2 ગુણ્યા 4 નો વર્ગ એટલે 32. તેવી જ રીતે આગળ ઇલેક્ટ્રોન ભરાય. બોલો, ઇલેક્ટ્રોન ની ભરતી માટેનો પહેલો નિયમ બધાને સમજાઈ ગયો કે ઇલેક્ટ્રોન છે એ કેટલા મહત્તમ ઇલેક્ટ્રોન કક્ષામાં આવે? તો કે સાહેબ 2n² જેટલા ઇલેક્ટ્રોન કક્ષામાં આવે. જ્યાં n એટલે 1 2 3 4 5 એવા કક્ષાના નંબર, જેના કારણે પહેલી કક્ષામાં તો કે 2, 8, 18 અને 32 એમ ક્રમશઃ. તનિષાબેન, 2n² આ સૂત્ર તમે યાદ રાખો. 2n², એમાં n ની જગ્યાએ 1 ફેરી 1 મૂકો, 1 ફેરી 2 મૂકો, 1 ફેરી 3 મૂકો. તો આ ગણતરી કરો. 2 એકા 2, આ 2 દુ 4 દુ 8, આ 3 તેરી 9 દુ 18, એમ મહત્તમ આટલા ઇલેક્ટ્રોનમાં આવે. એઝ સિમ્પલ એઝ ધેટ. કે ભાઈ 2n², એમાં તમે n ની જગ્યાએ એકવાર 1 મૂકો, એકવાર 2 મૂકો, એકવાર 3 મૂકો, એકવાર 4 મૂકો. તો 1 મૂકીને જેટલો જવાબ આવે એટલા જ ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાં આવે.
2 મૂકો એટલે 8 જવાબ આવે, એટલે બીજી કક્ષામાં 8 જ ઇલેક્ટ્રોન આવે, પછી 9મા ઇલેક્ટ્રોને ત્રીજી કક્ષામાં જ જવું પડે. બરાબર, ચાલો આગળ જોઈએ. સૌથી બહારની કક્ષામાં મહત્તમ 8 ઇલેક્ટ્રોન સમાવી શકાય. હવે અહીંયા જરાક ધ્યાન આપજો. ઇલેક્ટ્રોન કેટલા ભરાય સાહેબ? તો કે જેટલો પરમાણુનો ક્રમાંક હોય ને એટલા ઇલેક્ટ્રોન ભરાય. સાંભળજો ધ્યાનથી. 118 કુલ તત્વો છે, તો એમાં પહેલા તત્વમાં 1 ઇલેક્ટ્રોન, બીજામાં 2, ત્રીજામાં 3, ચોથામાં 4, પાંચમામાં 5, એમ 1 2 3 4 5 એમ ઘણા બધા ઇલેક્ટ્રોન હોય. બરાબર, તો માનો કે અહીંયા પહેલો ઇલેક્ટ્રોન ભરાણો, અહીંયા બીજો ભરાણો, પછી ત્રીજો, ચોથો, પાંચમો. આ પહેલો અહીંયા જો આપણે કક્ષા ભરતા જઈએ. જો આ પહેલી કક્ષા, બરાબર, અને આ છે બીજી કક્ષા. બરાબર, તો પહેલો ઇલેક્ટ્રોન આવશે ને, પહેલો એ અહીંયા જ ભરાય. બીજો ઇલેક્ટ્રોન આવશે ને અહીંયા જ ભરાય. ત્રીજો આવશે અહીંયા જ ભરાય. ચોથો અહીંયા જ ભરાય. પાંચમો અહીંયા જ ભરાય. છઠ્ઠો અહીંયા જ ભરાય. સાતમો અહીંયા જ ભરાય. આઠમો અહીંયા જ ભરાય. નવમો અહીંયા જ ભરાય. 10મો અહીંયા જ ભરાય. 11મો અહીંયા ભરાય નહીં. કેમ કે બીજી કક્ષાની કેપેસિટી 8 ઇલેક્ટ્રોન સમાવવાની છે. 8. તો જો અહીંયા 8 આવી ગયા. 1 2 3 4 5 6 7 અને 8. હવે એની અંદર વધારે ઇલેક્ટ્રોન ભરાય નહીં. સમજાણું? આની કેપેસિટી 2 જ ઇલેક્ટ્રોન ભરાવાની છે. હવે સાંભળજો. હવે ત્રીજી કક્ષા સાહેબ આપણે લીધી. ત્રીજી કક્ષા, બરાબર, ત્રીજી કક્ષા. તો આ ત્રીજી કક્ષાની અંદર આ 11મો, 12, 13, 14, 15, 16, 17 અને 18, એટલે 1 2 3 4 5 6 7 8. 8 ભરાઈ ગયા. હવે માનો કે 19મા ઇલેક્ટ્રોને આવવું છે અંદર, તો આની પાસે કેપેસિટી તો છે કે 19મા ઇલેક્ટ્રોનને સમાવી શકે, પણ એ ત્રીજી કક્ષામાં આવશે નહીં. એ જાશે ચોથી કક્ષામાં જાશે. હવે એવું કેમ, એની ચર્ચા આપણે અત્યારે નહીં કરીએ, પણ એવું છે એ વસ્તુ આપણે સમજશું. ફરી વાર કહું છું કે સૌથી બહારની કક્ષામાં 8 જ ઇલેક્ટ્રોન આવે. હવે કદાચ તમને એવું કન્ફ્યુઝન થાય કે સાહેબ ચર્ચા કરશું આપણે એની તે થોડીક ડિટેલમાં જેટલી સમજાવી શકાય એવું, બાકી 11 12માં તમારે આવશે કે આ કક્ષકોની અંદર એની પેટા કક્ષકો હોય, આ કક્ષાની અંદર એની કક્ષકો હોય, એસપીડીએફ કઈ રીતે ભરાય, આ તે એવું બધું આવશે. પણ અત્યારે હું તમને સમજાવું કે આની કેપેસિટી સાહેબ બીજી આ ત્રીજી કક્ષાની કેપેસિટી છે ને એ તો 18ની છે. ત્રીજી કક્ષાની કેપેસિટી 18ની છે, પણ 8 એમાં ભરાઈ જાય ને પછી જે વધારાના આવે ને 9 10 એ એની પછીની કક્ષામાં જશે, અને પછી વળી પાછા એ ત્રીજી કક્ષામાં આવશે. ત્રીજી, ચોથી, પાંચમી બધી અવેલેબલ તો છે, પણ આ ત્રીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન ભરાઈ જાય ને પછી ચોથી કક્ષાની ભરતીનું કામ ચાલુ થાય. પછી વળી પાછા એ ત્રીજામાં આવશે, પછી વળી પાછા એ ચોથામાં જાય, પાંચમામાં જાય, એવી રીતે થાય. એ બધું તમે 11 12માં ડિટેલમાં ભણશો, પણ અત્યારે તો આપણે આવું યાદ રાખીએ કે સૌથી બહારની કક્ષામાં મહત્તમ 8 જ ઇલેક્ટ્રોન આવે. સૌથી બહારની વાત છે, સૌથી બહારની રાજેશભાઈ વાત છે, મને ખ્યાલ છે. એક જ મિનિટ. હવે આપણે પરમાણુની આપેલી કક્ષામાં ત્યાં સુધી ઇલેક્ટ્રોન નહીં ભરાય જ્યાં સુધી તેની અંદરની કક્ષાઓ ઇલેક્ટ્રોનથી સંપૂર્ણપણે ન ભરાઈ જાય. તેથી સ્પષ્ટ થાય છે કે કક્ષાઓ તબક્કાવાર ભરાય. જો અહીંયા મેં કીધું કે બીજો ઇલેક્ટ્રોન આવીને એવું ન કહી શકે કે મારે તો સાહેબ બીજી કક્ષામાં જવું છે, એવું ન કહી શકે. કેમ કે બીજા ઇલેક્ટ્રોને ફરજિયાત પહેલી કક્ષામાં જ રહેવાનું છે. ત્રીજો ઇલેક્ટ્રોન અહીંયા આવીને એવું ન કહી શકે કે મારે તો સાહેબ ચોથી કક્ષામાં જવું છે, એવું કહી શકે નહીં. કક્ષાઓ તબક્કાવાર ભરાય. બરાબર, તો આટલા મુદ્દાની ચર્ચા આપણે આજે કરી. ઘરકામમાં બેટા પેજ નંબર 41 ઉપર જે મુદ્દાની આપણે ચર્ચા કરી, પેજ નંબર 41 અને પેજ નંબર 42, આટલા એ આપણે ફરજિયાત એક વાર લખવાનું છે. ફરજિયાત એક વાર લખજો, એને સમજજો.
ફરી પાછા આપણે આવતીકાલે છે આનાથી આગળ ચર્ચા કરશું, આ બધી ઇલેક્ટ્રોન રચના છે એ લખશું, સમજશું. બરાબર, તો આટલું કામ આપણે આજે રાખીએ. થેન્ક યુ વેરી મચ, ઓલ ધ બેસ્ટ, ગુડ નાઇટ. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.